આપણી સફળતા અને નિષ્ફળતા એની પાછળનું અસલી કારણ શું હોઈ શકે? ઘણીવાર આપણને એમ લાગે છે કે બધો આધાર આપણી આવડત પર છે, પણ સાચી વાત તો એ છે કે આપણી વિચારસરણી એટલે કે આપણું માઇન્ડસેટ એ નક્કી કરે છે કે આપણે આપણી ક્ષમતાઓને ક્યાં સુધી લઈ જઈ શકીશું. તો ચાલો આજે આ ખૂબ જ શક્તિશાળી વિચારને ઊંડાણપૂર્વક સમજીએ. ક્યારે વિચાર્યું છે કે એક જ જેવી મુશ્કેલીનો સામનો બે અલગ અલગ લોકો કરે તો એક એને પાર કરી જાય છે અને બીજો હાર માની લે છે? આવું કેમ થાય છે? આટલો મોટો તફાવત કેમ? તો આનું કારણ એમની આસપાસની પરિસ્થિતિમાં નથી, પણ એમના મનની અંદર, એમની વિચારવાની રીતમાં છુપાયેલું છે. હા, આ જે મુખ્ય તફાવત છે ને એ છે માઇન્ડસેટનો, એટલે કે આપણી માન્યતાઓનો એ સમૂહ જે આપણા દરેક નિર્ણય પર અસર કરે છે. અને ખબર છે, મૂળભૂત રીતે આપણી વિચારસરણીના બે જ મુખ્ય પ્રકાર છે, અને આપણે કયો અપનાવીએ છીએ એના પર જ આપણા જીવનની આખી દિશા નક્કી થાય છે. તો સવાલ એ છે કે આ માઇન્ડસેટ આખરે છે શું? વેલ, સરળ ભાષામાં કહીએ તો એ એક જાતના માનસિક ચશ્મા છે જેનાથી આપણે આખી દુનિયાને જોઈએ છીએ, અને આ જ ચશ્મા નક્કી કરે છે કે કોઈ પડકાર આપણને આગળ વધવાની તક જેવો દેખાય છે કે પછી એક મોટી દિવાલ જેવો. આ જ દૃષ્ટિકોણ આપણા દરેક કામને આકાર આપે છે. તો ચાલો સૌથી પહેલાં એ વિચારસરણીની વાત કરીએ જે આપણને આગળ વધતા રોકે છે, અને એ છે ફિક્સ્ડ માઇન્ડસેટ. આ એક એવી માનસિકતા છે જે વ્યક્તિને પોતાની જ બનાવેલી હદમાં, પોતાની જ મર્યાદાઓમાં કેદ કરી દે છે, જાણે કે એક અદૃશ્ય ઝાડ જે પ્રગતિના રસ્તામાં આવી જાય છે. જુઓ, આ બે વિચારસરણી વચ્ચે જમીન આસમાનનો ફરક છે. ફિક્સ્ડ માઇન્ડસેટવાળા શું માને છે કે ભાઈ બુદ્ધિ અને ટેલેન્ટ તો જન્મથી જ મળે, એને બદલી ન શકાય. એટલે એમના માટે નિષ્ફળતાનો મતલબ છે કે બસ અહીંયા એમની ક્ષમતા પૂરી થઈ ગઈ. પણ બીજી બાજુ ગ્રોથ માઇન્ડસેટવાળા માને છે કે ના, મહેનતથી બધું જ શક્ય છે, કોઈ પણ ક્ષમતા વિકસાવી શકાય છે. એમના માટે નિષ્ફળતા એ અંત નથી, પણ શીખવાની એક નવી તક છે. ખરું ને? કેટલો મોટો ફેર છે! તો આ ફિક્સ્ડ માઇન્ડસેટને આપણે ઓળખી કઈ રીતે શકીએ? વેલ, એના કેટલાક ચોક્કસ લક્ષણો છે, જેમ કે પડકારોથી દૂર ભાગવું કારણ કે નિષ્ફળ જવાનો ડર લાગે, કોઈ ટીકા કરે તો એને અંગત હુમલો માનવો, કંઈક નવું શીખવામાં સંકોચ અનુભવવો, અને હા, બીજાની સફળતા જોઈને ખુશ થવાને બદલે ઈર્ષ્યા કરવી. આ બધું જ આપણને એક જગ્યાએ જકડી રાખે છે. ઓકે, તો આપણે સમસ્યા તો જોઈ લીધી. હવે વાત કરીએ એના ઉકેલની. ફિક્સ્ડ માઇન્ડસેટની એ કેદમાંથી બહાર નીકળવાની ચાવી છે ગ્રોથ માઇન્ડસેટ. આ એક એવી જબરદસ્ત વિચારસરણી છે જે આપણી ખરી ક્ષમતાને બહાર લાવે છે અને આપણને સતત વિકાસ તરફ લઈ જાય છે. પણ સવાલ એ છે કે આ ગ્રોથ માઇન્ડસેટ આટલો બધો જરૂરી કેમ છે? કારણ કે એ માત્ર આપણા વ્યક્તિગત વિકાસ માટે જ નહીં, પણ આપણી કારકિર્દી અને બિઝનેસમાં સફળ થવા માટે પણ એટલો જ જરૂરી છે. જુઓ, આજના જમાનામાં જે શીખતો રહે છે એ જ ટકી શકે છે અને આગળ વધી શકે છે. અને એટલું જ નહીં, આ વિચારસરણી આપણને માનસિક રીતે પણ એટલા મજબૂત બનાવે છે કે આપણે નિષ્ફળતાથી ડરીને અટકી નથી જતા, પણ એમાંથી શીખીને વધુ દૃઢ બનીએ છીએ. અને અહીંયા સૌથી સારા સમાચાર એ છે કે આપણું માઇન્ડસેટ કોઈ પથ્થરની લકીર નથી, એને બદલી શકાય છે. તો ચાલો હવે એ જોઈએ કે આ બદલાવ લાવવા માટે આપણે કયા નક્કર પગલાં લઈ શકીએ છીએ જેથી ફિક્સ્ડ માઇન્ડસેટમાંથી ગ્રોથ માઇન્ડસેટ તરફ જઈ શકાય. આ બદલાવ માટે મુખ્યત્વે 4 પગલાં છે. નંબર 1, આત્મજાગૃતિ. એટલે કે પહેલાં તો પોતાના મનમાં ચાલતા નકારાત્મક વિચારોને ઓળખતા શીખો. નંબર 2, આપણી ભાષા બદલો, કારણ કે આપણે જે બોલીએ છીએ એની બહુ ઊંડી અસર આપણા મન પર થાય છે. ત્રીજું, નિષ્ફળતાને દુશ્મન નહીં પણ શિક્ષક બનાવો. અને ચોથું, પરિણામ કરતાં મહેનતને વધુ મહત્વ આપો, કારણ કે અસલી વિકાસ તો એ સફરમાં જ છુપાયેલો છે. ભાષાની વાત કરી તો આ એક નાનકડો ફેરફાર જુઓ, કેટલો પાવરફુલ છે. જ્યારે આપણે કહીએ છીએ મને આવડતું નથી, ત્યારે આપણે શીખવાનો દરવાજો બંધ કરી દઈએ છીએ. પણ એની જગ્યાએ ફક્ત એટલું જ કહીએ કે મને હજુ આવડતું નથી, તો આખી વાત જ બદલાઈ જાય છે. એનો મતલબ છે કે શીખવાની શક્યતા હજુ પણ ખુલ્લી છે. આ હજુ શબ્દમાં જ આખી ગ્રોથ માઇન્ડસેટની તાકાત છુપાયેલી છે. હવે આ વિચારસરણીને મજબૂત કરવા માટે કેટલીક રોજિંદી આદતો પણ કેળવી શકાય છે. જેમ કે રોજ કંઈક નવું શીખવાની કોશિશ કરો, ભલે નાનું અમથું જ કેમ ન હોય. પોતાના માટે નાના પણ સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરો. એવા લોકોની સંગતમાં રહો જે પોતે પણ આગળ વધવામાં માનતા હોય. અને હા, રાત્રે સૂતા પહેલાં 5 મિનિટ માટે વિચારો કે આજનો દિવસ મને શું શીખવીને ગયો. તો એક વાત સ્પષ્ટ છે કે ગ્રોથ માઇન્ડસેટ કોઈ ડેસ્ટિનેશન નથી, એ તો એક સતત ચાલતી સફર છે.
એક એવો વિકાસનો માર્ગ જે જીવનના દરેક વળાંક પર દરેક ક્ષેત્રમાં આપણી સાથે રહે છે. અને આ વિચારસરણી જીવનના દરેક તબક્કે કામ લાગે છે. ચાલો જોઈએ કેવી રીતે. જો કોઈ વિદ્યાર્થી હોય તો એ માર્ક્સ પાછળ ભાગવાને બદલે ખરેખર શીખલા પર ફોકસ કરે છે. કોઈ પ્રોફેશનલ હોય તો એ સતત નવી સ્કિલ શીખીને સમયની સાથે અપડેટ રહે છે. અને કોઈ ઉદ્યોગ સાહસિક હોય તો એ નિષ્ફળતાથી ડરવાને બદલે એને બિઝનેસનો જ એક ભાગ માનીને એમાંથી શીખીને આગળ વધે છે. તો આખી વાતનો સાર એટલો જ છે કે આપણો વિચાર જ આપણી દુનિયા બનાવે છે. ગ્રોથ માઇન્ડસેટ કોઈ જન્મથી મળેલી ભેટ નથી. એ એક પસંદગી છે, એક નિર્ણય છે જે આપણે બધા લઈ શકીએ છીએ. જ્યારે આપણે એવું માનવાનું શરૂ કરીએ છીએ કે આપણે શીખી શકીએ છીએ, આપણે વિકાસ કરી શકીએ છીએ, ત્યારે આપણી ક્ષમતાની કોઈ સીમા જ નથી રહેતી. બસ જરૂર છે તો ફક્ત એક વિચાર બદલવાની.